નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય ચોથા તાસની અંદર સ્વાધ્યાય 8.1 ના પ્રશ્ન નંબર 5 થી આગળ વધીએ. sec θ બરાબર 13/12 હોય તો બાકીના બધા ત્રિકોણમિતિય ગુણોત્તરના મૂલ્ય શોધો. હવે પહેલા તો આપણે અહીંયા ત્રિકોણ એક ધારી લેવાનો. ધારો કે त्रिकोण ABC માં ખૂણો B કાટખૂણો છે, તો બાકીના બે ખૂણા લઘુકોણ થાય તે પૈકીનો કોઈ પણ એક ખૂણો છે અને આપણે થીટા ધારી લઈએ. તેમજ ખૂણો C બરાબર થીટા છે. જુઓ આ ત્રિકોણ ABC જેમાં ખૂણો B કાટખૂણો છે અને C ખૂણાનું માપ થીટા છે. હવે આપણને રકમમાં sec θ બરાબર 13/12 આપેલા છે. sec θ નો મતલબ શું થાય? થીટા ખૂણા કર્ણના છેદમાં થીટા ખૂણાની પાસેની બાજુ, sec θ નું સૂત્ર મૂકવાનું. cos θ નું જે સૂત્ર છે એ સૂત્ર પણ એનો વ્યસ્ત. cos માં પાસેની બાજુ છેદમાં કર્ણ આવે, આમાં કર્ણના છેદમાં પાસેની બાજુ. સામે 13/12. હવે આકૃતિમાં તમે જુઓ કર્ણ કોણ છે? તો કર્ણ AC છે. θ ખૂણાની પાસેની બાજુ કઈ છે? તો BC. 13/12. હવે અહીંયા એકાંતર પ્રમાણ લઈએ તો AC ના છેદમાં 13 લખાય અને 13 ના છેદમાં 12 લખાય. BC અને 13 ના સ્થાન બદલ કર્યા. આની બરાબર આપણે k ધારી લેવાના. તો આ AC છેદમાં 13 બરાબર k લઈએ તો 13 છે k સાથે ગુણાય એટલે 13k થાય, એટલે AC બરાબર 13k અને BC બરાબર 12 ગુણ્યા k એટલે 12k. તો ત્રિકોણની ત્રણ બાજુ પૈકી એક બાજુ આપણને AB ખબર નથી, તે પાયથાગોરસના સૂત્રથી મેળવી લેવાની. AC 13k મળે છે આપણને, BC 12k મળે છે. AC AB આપણને ખબર નથી. પાયથાગોરસનું સૂત્ર કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. હવે આપણે AB શોધવાના છે, તે AB વાળું પદ આ બાજુ છે તો બે બાજુના પદ બદલાઈ નાખીએ. જમણી બાજુનું પદ ડાબી બાજુ લખીએ, ડાબી બાજુનું પદ જમણી બાજુ લખીએ. હવે BC² ને સામે લઈ જઈએ એટલે AB² સૂત્રનું કરતા બની જાય, એટલે કે AC² - BC² થાય. હવે એમાં AC ની કિંમત મૂકીએ. AC ની કિંમત 13k કૌંસનો વર્ગ, BC ની કિંમત મૂકીએ 12k કૌંસનો વર્ગ, 13 નો વર્ગ 169 k², 12 નો વર્ગ 144 k². 169 માંથી 144 બાદ કરો તો 25 અને k². તો AB² બરાબર 25k² છે. તો વર્ગમૂળ કાઢો તો AB² નું વર્ગમૂળ AB આવે 25k નો વર્ગ, તેનું વર્ગમૂળ 5k આવે. તો આ રીતે આપણને આ બાજુનું માપ આપણને 5k મળે છે. હવે આપણે ત્રિકોણમિતિના બધા જ ગુણોત્તર શોધવાના કીધા છે. તો પહેલા આપણે sin θ લઈએ. તો sin θ નું સૂત્ર થીટા ખૂણાની સામેની બાજુ છેદમાં કર્ણ. થીટા ખૂણાની સામેની બાજુ એટલે AB અને કર્ણ એટલે AC. તો AB નું માપ 5k, AC નું માપ 13k. k કેવડી જશે એટલે 5/13 આવે. હવે આનો વ્યસ્ત કોસેક થાય તો કોસેક નું સૂત્ર લખવાની જરૂર નહીં, સીધું આનો વ્યસ્ત કરી નાખો 13/5. તો sin અને cosec બે મૂલ્ય મળી ગયા.
હવે આપણે cos θ લઈએ તો cos θ નું સૂત્ર θ ખૂણાની પાસેની બાજુ છેદમાં કર્ણ તો θ ખૂણાની પાસેની બાજુ આ θ ખૂણો એની પાસેની બાજુ BC અને કર્ણ તો કર્ણ AC BC નું માપ તો 12 કે AC નું માપ 13 કે કેવડી હશે તો 12/13 થશે। હવે આનો અભ્યાસ તો sec θ થાય તો sec θ નું મૂલ્ય સીધું લખી નાખીએ 13/12 આ જે આવ્યો હોય તેનો અભ્યાસ કરો। ત્યાર પછી tan θ તો tan θ નું સૂત્ર θ ખૂણાની સામેની બાજુ છેદમાં θ ખૂણાની પાસેની બાજુ તો θ ખૂણાની સામેની બાજુ એટલે AB θ ખૂણાની પાસેની બાજુ એટલે BC AB નું માપ 5 કે BC નું માપ 12 કે ઉડી જશે તો 5/12 આવશે અને tan θ નો અભ્યાસ તો cot θ થાય તો cot θ બરાબર 5/12 નો અભ્યાસ તો 12/5 તો આ રીતે ત્રિકોણમિતિના 6 ગુણોત્તર આવે 1 2 3 4 5 6 તો 6 ગુણોત્તર આપણે લખી શકીશું। ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જુઓ ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણો છે કે cos A બરાબર cos B જો થતા હોય તો ખૂણો A બરાબર ખૂણો B થાય તેમ આપણે સાબિત કરવાનું છે। તો અહીંયા પણ આપણે ત્રિકોણ ધારી લઈએ ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો છે તેથી બાકીના બે ખૂણા લઘુકોણ થાય તેથી ખૂણો A અને ખૂણો B લઘુકોણ થાય। તો જુઓ ત્રિકોણ દોરીએ ત્રિકોણ ABC એમાં C ખૂણો કાટખૂણો લેવાનો તો A ખૂણો અને B ખૂણો લઘુકોણ થાય। કમા કીધું છે A અને B લઘુકોણ છે ન કીધું હોય તો બી આપણને ખબર પડી જોઈએ કે ત્રિકોણમિતિય ગુણોત્તરના જે અનુસંધાનમાં ખૂણા હોય એ લઘુકોણ જ હોય। હવે આપણને આપેલું છે cos A બરાબર cos B તો cos A એટલે ખૂણા A ની પાસેની બાજુ છેદમાં કર્ણ અને cos B એટલે ખૂણા B ની પાસેની બાજુ છેદમાં કર્ણ। તો આકૃતિમાં જોઈએ ખૂણા A ની પાસેની બાજુ આ ખૂણો A છે ખૂણા A ની પાસેની બાજુ AC છે તો ઉપર AC કર્ણ તો કર્ણ AB છે સામે ખૂણા B ની પાસેની બાજુ તો ખૂણો B છે એની પાસેની બાજુ BC છે છેદમાં કર્ણ તો કર્ણ AB છે છેદ યોગના સરખા છે એટલે છેદ નીકળી જશે તો AC બરાબર BC થશે। હવે AC અને BC બંનેના માપ સરખા છે આ AC અને BC બેવના માપ સરખા છે ત્રિકોણની બે બાજુ સમાન હોય તો તેની સામેના ખૂણા સમાન થાય તો AC ની સામેનો ખૂણો B આવે અને BC ની સામેનો ખૂણો A આવે। ત્રિકોણના સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય છે માટે ખૂણો A બરાબર ખૂણો B સાબિત થઈ જાય છે। તો આ રીતે આપણે આને સાબિત કરી શકીએ છીએ। જો હવે પ્રશ્ન નંબર 7 માં cot θ બરાબર 7/8 હોય તો આ પદનું મૂલ્ય શોધો અને આ પદનું મૂલ્ય શોધો। અહીંયા પણ સૌથી પહેલા એક કાટકોણ ત્રિકોણ ધારી લઈએ ધારો કે ત્રિકોણ ABC માં
ખૂણો બી કાટખૂણો છે તેમજ ખૂણો સી બરાબર થીટા છે, ત્રિકોણ એબીસી જેમાં ખૂણો બી કાટખૂણો છે અને ખૂણો સી થીટા છે. હવે આપણને આપેલું છે cot થીટા બરાબર 7/8. તો cot થીટા એનું સૂત્ર મૂકીએ. થીટા ખૂણાની પાસેની બાજુ છેદમાં થીટા ખૂણાની સામેની બાજુ બરાબર 7/8. તો થીટા ખૂણાની પાસેની બાજુ તો BC, થીટા ખૂણાની સામેની બાજુ તો AB બરાબર 7/8. તો BC છેદમાં 7 અને AB/8. AB અને 7 ના સ્થાન અદલ બદલ કર્યા જેને કહેવાય એકાંતર પ્રમાણ. એની બરાબર k ધારી લેવાના. તો BC છેદમાં 7 બરાબર k લખીએ તો BC બરાબર 7k થાય. AB છેદમાં 8 બરાબર k લખીએ તો AB બરાબર 8k થાય. અહીંયા AC નું માપ નથી તો AC પાયથાગોરસની મદદથી શોધવાના. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે માટે પાયથાગોરસનું સૂત્ર કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. તો કર્ણો છે AC અને બાકીની બે બાજુ AB અને BC. તો એમાં AB ની કિંમત મૂકવાની 8k અને BC ની કિંમત મૂકવાની 7k. તો 8 નો વર્ગ 64k વર્ગ થશે, 7 નો વર્ગ 49k વર્ગ થશે. તો 4 ને 9 13 નો 3 વધી પડી 1, 7 ને 4 11 113 અને k² થશે. બંને બાજુ વર્ગમૂળ કાઢીએ તો AC² નું વર્ગમૂળ AC, 113 નું વર્ગમૂળ વર્ગમૂળમાં 113 અને k² નું વર્ગમૂળ k. તો આવી રીતે BC આપણને 7k, AB આપણને 8k આપેલા હતા. તો AC આપણને મળ્યા વર્ગમૂળમાં 113k. હવે આપણે sin નું મૂલ્ય, cos નું મૂલ્ય અને cot નું મૂલ્ય જોઈએ. તો cot તો ઓલરેડી આપેલા છે. sin અને cos નું મૂલ્ય જોઈએ. તો sin અને cos પહેલા શોધી કાઢીએ. તો જુઓ sin થીટા બરાબર થીટા ખૂણાની પાસેની બાજુ છેદમાં કર્ણ. તો થીટા ખૂણાની પાસેની બાજુ BC અને કર્ણ AC. તો BC નું માપ 7k અને કર્ણનું માપ વર્ગમૂળમાં 113k. તો k ઉડી જશે. તો 7 ના છેદમાં વર્ગમૂળમાં 113. આ sin થીટા. પછી cos થીટાની જરૂર છે આપણે. તો cos થીટા લઈએ. તો cos થીટા બરાબર થીટા ખૂણાની આમાં sin થીટા નું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ. થીટા ખૂણાની સામેની બાજુ છેદમાં કર્ણ. તો થીટા ખૂણો આ છે તો એની સામેની બાજુ AB આવે. તો AB ના છેદમાં AC. તો અહીંયા આવશે 8k એટલે 8 ના છેદમાં વર્ગમૂળમાં 113. cos થીટા એટલે થીટા ખૂણાની પાસેની બાજુ છેદમાં કર્ણ. તો થીટા ખૂણાની પાસેની બાજુ એટલે BC અને કર્ણ એટલે AC. તો BC ની કિંમત 7k અને AC ની કિંમત વર્ગમૂળમાં 113k. k ઉડી જાય એટલે 7 ના છેદમાં વર્ગમૂળમાં 113. હવે આપણે આ આખા પદનું મૂલ્ય શોધીએ. તો એના મૂલ્ય માટે જુઓ 1 plus sin theta
બીજા કૌંસમાં 1 માઈનસ sin થીટા છેદમાં 1 પ્લસ cos થીટા 1 માઈનસ cos થીટા। હવે કિંમત મૂકીએ તો sin થીટા ની કિંમત 8 છેદમાં વર્ગમૂળમાં 113 અને 1 માઈનસ 8 છેદમાં વર્ગમૂળમાં 113 છેદમાં cos થીટા ની કિંમત મૂકીએ તો cos થીટા ની કિંમત 7 ના છેદમાં વર્ગમૂળમાં 113 અને અહીંયા 7 ના છેદમાં વર્ગમૂળમાં 113। હવે કૌંસની અંદર લસા લઈએ દરેક પદમાં તો અહીંયા આવશે વર્ગમૂળમાં 113 પ્લસ 8 છેદમાં વર્ગમૂળમાં 113 વર્ગમૂળમાં 113 માઈનસ 8 છેદમાં વર્ગમૂળમાં 113 વર્ગમૂળમાં 113 પ્લસ 7 છેદમાં વર્ગમૂળમાં 113 વર્ગમૂળમાં 113 માઈનસ 7 છેદમાં વર્ગમૂળમાં 113 તો √113 ઉપર નીચે ઉડી જાય √113 ઉપર નીચે ઉડી જાય। આ એકવાર પ્લસ ને એકવાર માઈનસ છે તો પહેલા પદનો વર્ગ વર્ગમૂળમાં 113 નો વર્ગ માઈનસ 8 નો વર્ગ નીચે વર્ગમૂળમાં 113 નો વર્ગ માઈનસ 7 નો વર્ગ તો વર્ગમૂળમાં 113 નો વર્ગ એટલે રૂટ નીકળી જાય અને 8 નો વર્ગ 64 થાય। વર્ગમૂળમાં 113 નો વર્ગ કરો તો વર્ગમૂળની નિશાની નીકળી જાય અને 7 નો વર્ગ 49 થાય। 13 માંથી 4 બાદ કરો તો 9 શૂન્ય એટલે કે 10 માંથી 6 બાદ કરો તો 4 અને અહીંયા 0 13 માંથી 9 બાદ કરો તો 4 શૂન્ય એટલે કે 10 માંથી 4 બાદ કરો તો 6 તો 49 ના છેદમાં 64 આની કિંમત થશે। હવે આપણે આની કિંમત શોધીએ cot સ્ક્વેર થીટા cot થીટા ની કિંમત તો રકમમાં આપેલી છે 7 ના છેદમાં 8 કૌંસની ઉપર વર્ગ તો 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64 તો તમે જો આ બે જવાબ સરખા આવે છે એનો મતલબ કે આ પદ અને આ પદ સૈદ્ધાંતિક રીતે સત્ય છે બંને એકબીજાની સામે લખી શકાય છે જે આપણે આગળ જોઈશું। અત્યારે તો માત્ર આપણને કિંમત શોધવાની કીધી હતી તો આ પ્રમાણે આપણે એની કિંમત શોધી શકીશું। હવે પ્રશ્ન નંબર 8 જુઓ 3 cot a બરાબર 4 હોય તો આ બંને પદ સમાન છે કે નહીં તે નક્કી કરો। તો આગળના પ્રશ્નોની જેમ જ અહીંયા જુઓ પહેલા ત્રિકોણ ધારી લઈએ। ધારો કે ત્રિકોણ ABC માં એક ખૂણો લઘુકોણ હોય તો એ સિવાયના કોઈ પણ ખૂણાને B ને અથવા C ને કાટકોણ ધારી દેવાનો। તો અહીંયા ખૂણો B કાટકોણ છે એમ લઈએ ખૂણો B કાટકોણ છે ત્રિકોણ લઈએ તો આ પ્રમાણે થશે ત્રિકોણ ABC એમાં ખૂણો B કાટકોણ ખૂણા A ના અનુસંધાનમાં બાજુઓ મેળવવા તો એના માટે જુઓ 3 cot A બરાબર 4 છે cot A બરાબર 4 ના છેદમાં 3 થાય તો cot નું સૂત્ર ખૂણા A ની પાસેની બાજુ છેદમાં ખૂણા A ની સામેની બાજુ બરાબર 4 ના છેદમાં 3 ખૂણા A ની પાસેની બાજુ તો ખૂણો A ની પાસેની બાજુ AB પછી ખૂણા A ની સામેની બાજુ તો સામેની બાજુ BC બરાબર 4 ના છેદમાં 3 એકાંતર પ્રમાણ AB ના છેદમાં 4 અને BC ના છેદમાં 3 અને એની બરાબર k ધારી લેવાના। તો
AB बराबर 4 અને તેનો ગુણાકાર 4k, BC બરાબર 3 અને તેનો ગુણાકાર 3k. આમાં શું નથી આપ્યા તો AC નથી આપ્યા તો AC આપણે શોધવાનું. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. પાયથાગોરસનું સૂત્ર કર્ણ AC નો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગનો સરવાળો. તો AB તો AB નું માપ 4k, BC તો BC નું માપ 3k. તો આનો વર્ગ કરીએ તો 16k², આનો વર્ગ કરીએ તો 9k². તો 16 ને 9 25k². બંને બાજુ વર્ગમૂળ લો. 80² નું વર્ગમૂળ 80, 25 નું વર્ગમૂળ 5, k² નું વર્ગમૂળ k. તો અહીંયા AB બરાબર 4k, BC બરાબર 3k અને AC બરાબર 5k આપણને મળે છે. હવે આપણે tan, sin અને cos આટલા મૂલ્ય જોઈએ છે. સૌથી પહેલા આપણે tan મેળવીએ. તો જુઓ tan A બરાબર ખૂણા A ની સામેની બાજુ છેદમાં ખૂણા A ની પાસેની બાજુ. તો ખૂણા A ની સામેની બાજુ એટલે BC, ખૂણા A ની પાસેની બાજુ એટલે AB. એટલે કે 3k છેદમાં 4k. k કેવડી જાય તો 3/4. અથવા તમે સીધું cot નું મૂલ્ય આપેલું છે તેનો વ્યસ્ત કરો તો સીધો 3/4 મળે. હવે આપણે જોઈએ sin અને cos. તો cos A બરાબર ખૂણા A ની પાસેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણા A ની પાસેની બાજુ કઈ? તો ખૂણા A ની પાસેની બાજુ એટલે AB અને કર્ણ એટલે AC. તો AB એટલે 4k અને AC એટલે 5k. તો k કેવડી હશે તો 4/5. હવે આપણે sin જરૂર પડશે. તો sin A લઈએ. તો sin A બરાબર ખૂણા A ની સામેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણા A ની સામેની બાજુ, ખૂણા A ની સામેની બાજુ એટલે BC અને કર્ણ એટલે AC. તો BC નું માપ, તો BC નું માપ છે 3k અને AC નું માપ છે 5k. k કેવડી જશે તો 3/5. હવે આપણે આ પદ એનું મૂલ્ય શોધીએ. 1 - tan²A છેદમાં 1 + tan²A. બની કિંમત મૂકીએ તો 1 - tan A. tan A ની કિંમત છે 3/4 કૌંસનો વર્ગ. 3/4 કૌંસનો વર્ગ. તો 1 - 9/16 અને છેદમાં 1 + 9/16. હવે 16 લસા લઈએ તો અહીંયા 16 ગુણાશે. 16 - 9 થાય અને લસા 16. એવી રીતે છેદમાં 16 લસા લઈએ તો અહીંયા 16 આવશે +9 અને છેદમાં 16. 16 અને 16 જતા રહે. 16 માંથી 9 બાદ કરો તો 7. 16 માં 9 ઉમેરો તો 25. તો આ પદ છે એની કિંમત 7/25 છે. હવે આ પદની કિંમત જોઈએ. તો એ પદ છે cos²A - sin²A. cos A ની કિંમત, તો cos A ની કિંમત 4/5 કૌંસનો વર્ગ. sin A ની કિંમત, તો sin A ની કિંમત 3/5 કૌંસનો વર્ગ. તો 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25,
છેદ દીવના સરખા છે તો લસા 25 એટલે અંશના પદ બેઠા મૂકી દેવાના તો 16 માંથી 9 બાદ કરો તો 7 છેદમાં 25 તો સૈદ્ધાંતિક રીતે બંને શક્ય છે તમને પૂછેલું કે આ બંને સમાન છે કે નહીં તો સમાન છે તો જવાબ આવશે હા છે આમ 1 - tan square a છેદમાં 1 + tan square a is equal to cos square a minus sin square a બરાબર સૈદ્ધાંતિક રીતે આ પદ અને આ પદ સરખા છે એમના મૂલ્ય સરખા છે બરાબર